સિદ્ધરાજના ગુરુ પાશુપતાચાર્ય ગંડ શ્રીમદ ભાવ બૃહસ્પતિ નામ મોટું છે, પાશુપત હતા. અને શરૂઆતમાં સોમનાથમાં પાશુપતોનું શાસન હતું, એ લોકો હતા. અને એણે સિદ્ધરાજ મૃત્યુ થયો હોય એને મનાવ્યો તો પછી કુમારપાળ આવ્યા, તો કુમારપાળને કહ્યું કે તારે સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. એટલે જૈન અને હિન્દુ બે ભેગા થઈને એક વાર તો આ થયું છે. એ પાશુપતાચાર્યે 4 વાત કરી છે, 4 જીર્ણોદ્ધારની. આજે આપણને કે થોડી કલ્પિત લાગે, પણ એ જમાનામાં એ કલ્પના સત્ય હશે. એમણે લખ્યું છે, એમણે કહ્યું કે 4 યુગમાં 4 જુદા જુદા દ્રવ્યોથી સોમનાથ નિર્માણ થયું. સત્યયુગમાં સોમરાજે સોનાનું મંદિર બંધાવ્યું. ત્રેતા યુગમાં રાવણે રૂપાનું બંધાવ્યું. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણે લાકડાનું બનાવ્યું. અને કળી યુગમાં સોલંકી રાજા ભીમદેવે પથ્થરોનું બનાવ્યું. એટલે 4 આખી વાત એમાં આવી જાય છે. અને એની અલગ અલગ આપણને ઘટનાઓ પણ જોવા મળે છે કે ભાઈ ભીમદેવ સોલંકીએ 14મી સદીમાં ચુડાસમા રાજવી મહિપાલે 14મી સદી અને 1783માં મહારાણી અહિલ્યાબાઈ હોલકર, આ 3 મુખ્ય, બાકી બીજા ઘણા છે, પણ ઘણા બધાએ કર્યું. અને આ પ્રભાસ ક્ષેત્રને પોતાની રીતે આખું એક મહાન આસ્થા સ્થાન, મહાન આસ્થા એ બનાવ્યું.